हेलो बाळको મજામાં બધા હવે જોઈએ કે આજે આપણો સેકન્ડ લેક્ચર આપણે જોઈએ કે મેથ્સ માટેનો છે એમાં આપણે જોઈએ કે સ્ટાર્ટ કર્યું તો સ્વાધ્યાય 3.1 એનો આપણે જોઈએ કે સેકન્ડ સમ બીજો દાખલો આપણે છે કે તમને આપેલું છે રેડિયન માપને સંગત અંશ માપ શોધો ઓમાં શું હતું અંશ માપને સંગત રેડિયન માપ હતું આમાં ઊંધું છે રેડિયન માંથી આપણે અંશમાં જવાનું છે બરોબર છે તો પહેલા આપણે સૂત્ર આપણું જે છે કાયદેસરનું સૂત્ર લખીએ તો આપણે જોઈએ કે અંશ માપ બરાબર रेडियन माप गुणिया अंश माप बराबर रेडियन माप गुणिया जो अंश ऊपर છે એટલે 180 ઉપર આવશે છેદમાં 5 હવે રેડિયન માપ તમને આપ્યું છે 11 ના છેદમાં 16 રકમમાં તમને આપ્યું છે બરોબર છે હવે આ 180 એમ પાઈ છેદમાં છે પાઈ ની કિંમત તમને રકમ આપી છે 22 ના છેદમાં 7 તો આને ઉલટાઈ નાખજો 22 નીચે આવશે અને 7 ઉપર આવશે 11 * 22 बराबर છે તો અહીંયા આપણે જોઈએ કે 2 છેદ ઉડાડશો એટલે અહીંયા 90 આવશે અને અહીંયા આપણે જોઈએ કે ફરી પાછા આપણે 2 છેદ ઉડાડી તો અહીંયા 8 આવશે અને અહીંયા આવશે 45 બરાબર છે હવે છેદ ઉડશે નહીં તો 45 આપણે જોઈએ કે 45 * 7 આ કેલ્ક્યુલેટર નો ઉપયોગ કરવાનો હોય પણ મારી પાસે કેલ્ક્યુલેટર અત્યારે છે નહીં 7 * 5 = 35 નું 5 વધી આવી 3 7 4 28 29 30 31 315 થાય છે તો અહીંયા આપણે 315 ના છેદમાં 8 હવે આપણે આને આવી રીતે અપૂર્ણાંકમાં ન હાલે તો આને શું કરવાનું છે આપણે જોઈએ કે કળાને વિકળામાં ફેરવવાના છે કળા અને વિકળામાં બધાને ફેરવવાના છે તો આપણે જોઈએ કે આને આ અંશ માપ થયું બરોબર છે તો અંશ માપ થયું તો ખાસ ધ્યાન રાખવાનું અહીંયા આપણે જોઈએ કે પેલા 315 ભાગ્યા 8 અહીં કરું છું 315 ભાગ્યા 8 તો 8 3 24 8 4 32 એટલે 8 3 24 24 ને 36 ને 31 એટલે અહીં 7 વધશે આ 5 8 9 72 આ 3 હવે આગળ આવશે નહીં તો આને આપણે જોઈએ કે મિશ્ર સંખ્યામાં ફેરવવાના થાય તો ભાગાકાર કેના વડે તો કે 8 વડે છેદમાં 8 તો મૂકી દેવાના ગોઠવાઈ ગયા આ જે શેષ હોય ઉપર જે 3 અને ભાગફળ હોય રિમાઇન્ડર રેડી તો આ રીતે તો આપણે જોઈએ કે આને આ અંશમાં હવે આને આ અંશ એટલે 39 અંશ અહીંયા હું પ્લસ કરી અહીંયા 3 ના છેદમાં 8 બાકો હવે આને અંશને મારે મિનિટમાં ફેરવવા છે તો અંશને મિનિટમાં ફેરવો એટલે મારે 60 વડે ગુણવા પડે જો અંશ એટલે મોટામાંથી નાના તરફ જવું છે એટલે 60 વડે ગુણવા પડે તો આપણે જોઈએ કે આને ગુણશું એટલે આપણે જોઈએ કે આનું સાદુરૂપ કેટલું આવશે તો અડધા 15 આપણે 4 ને ભાગાશે 4 દુ અને 15 ચોકું 60 તો 15 * 45 તો આપણે જોઈ શકીએ અહીંયા કે 39 અંશ અને અહીંયા આપણે જોઈએ પ્લસ 15 * 45 ના છેદમાં 2 ઈ આવશે તમને મિનિટમાં 45 ના છેદમાં 2 એ મિનિટમાં છે તો હવે બાળકો આપણે સેકન્ડ પાછી ભાગાકાર આવશે જોજો બરખાઈથી કઈ રીતે મિનિટમાંથી આપણે જોઈએ કે ટૂંકમાં અહીંયા કળામાં બરોબર છે તો અપૂર્ણાંક સંખ્યા ન આલે તો એનો ફરી પાછો ભાગાકાર આપણે જોઈએ કે ભાગ્યા 2 45 ભાગ્યા 2 તો આપણે જે કહી શકીએ કે 2 2 4 આ 0 ઉપરથી ઉતારા 5 2 2 4 અહીંયા આવશે 1 તો આપણે ફરી પાછું મિશ્ર સંખ્યામાં લઈ બરોબર છે તો આપણે જે કે ભાગ્યા 2 છે ભાગફળ 22 છે અને આ શેષ 1 છે 22 * 44 ને 45 45 ના છેદમાં 2 આ તમને મળે છે મિનિટમાં તો ફરી પાછું જો 22 ને અલગ કરી લેવાના આપણે જેવી રીતે 39 ને બાદ લઈ લીધા હતા એવી રીતે અહીંથી 22 ને બાદ લઈ લ્યો 39 અંશ પછી આપણે જોઈએ કે અહીંયા પ્લસ કરવું હોય તો ઠીક છે હાલશે 22 મિનિટ હવે આ જે મિનિટ છે ને બાળકો મિનિટ એને ફરી પાછા 60 વડે ગુણો એટલે એ સેકન્ડમાં ફરી જાય એટલે વિકળામાં ફરી જશે તો અહીંયા પોઝિશન જુઓ 39 અંશ 22 કળા
અને આને 2 વડે ભાગશો એટલે 30 વી કળા થશે. એટલે આપણે અપૂર્ણાંકમાં નહીં કળા અને વી કળામાં આન્સર દેવાનો થાય. બધા દાખલા છે એમાં એક થી બે દાખલા છે, આ રીતે કળા અને વી કળામાં આન્સર આવશે. બહુ જ સહેલું છે, તમને ભાગાકાર આવડતો હોવો જરૂરી છે, બીજું કાંઈ નથી. તમે જોઈ શકો એકદમ સરળ છે કે અંશમાપ બરાબર રેડિયનમાં ગુણ્યા 180 ના છેદમાં પાઈ. અંશમાપ છે એટલે 180 ઉપર આવશે, પાઈ છેદમાં આવશે. જો રેડિયન હોય તો આગળ શોધવાનું, તો પાઈ ઉપર હોય અને 180 નીચે હોય, યાદ રાખવા માટે. હવે રેડિયનમાં તમને આપ્યું છે, ઘણીવાર 80 પણ લખેલો છે, r એટલે રેડિયન, બરોબર છે. સાદું કીધું, આ છેદ ઉડાડવામાં તમને ખબર તો પડે. એકદમ સરળ ભાષામાં મેં તમને દાખલો સમજાવ્યો છે, તમે જોઈ શકો. હવે એના પછીનો સેકન્ડ આના જેવો જ સેમ છે. આની શોર્ટકટ મેથડ પણ છે, એ પછી તમને શીખવાડીશ. હવે અહીંયા એક પાસે નંબર 2 માં છે -4 રેડિયન એ પાસે. હવે અહીંયા આ -4 ગુણ્યા 180 ના છેદમાં પાઈ. હવે આપણે જોઈએ કે પાઈ ની જગ્યાએ, સોરી અહીંયા પાઈ ની જગ્યાએ ડાયરેક્ટ કિંમત જ મૂકી દઉં કે 22 અને ઉપર 7. તો અહીંયા આપણે જોઈએ કે અડધા 11, 7 દુ 14, અથવા તો આપણે એમ કહીએ કે 14 દુ સોરી 18 દુ 36 360, 18 દુ 36 360 ગુણ્યા 7 0 7 6 42 2 4 7 3 21 22 23 24 25. એટલે અહીંયા 2520 આપણે જોઈએ 2520 -2520 છે 11, બરોબર છે. આ તમને મળે છે અંશ ભાગ અપૂર્ણાંક વાળો. હવે ફરી પાછું આનું શું કરવાનું તો કે 11 વડે ભાગવાનું છે, 11 વડે ભાગવાનું છે. 2520 ભાગ્યા 11. એક તમને ફરી પાછું કરાવી દઉં છું. 2520 તો તમે જોઈ શકો અહીંયા 11 દુ 22, એક 0 ઉપરથી ઉતાર્યા, 2 11 એકા 11, અહીંયા આવશે એક 0 ઉપરથી ઉતાર્યા 0, ભાગ નહીં આવે, અહીંયા 0, બરોબર છે. હવે તમે જોઈ શકો અહીંયા પોઝિશન કે આપણે કહી શકીએ માઈનસ બ્રેકેટ ની અંદર આપણે કહી શકીએ ભાગ્યા 11, ભાગ ઉપર છે 210 અને શેષ છે 10, અંશમાં આ રીતે. તો ફરીથી એકવાર આપણે જોઈએ કે ભાગાકાર આપણે કરીએ તો શું થાય છે જોવું બાળકો. અહીંયા 11 દુ 22, એક સોરી અહીંયા આપણે જોઈએ કે ભૂલ થઈ ગઈ 3, 5 માંથી 2 બાદ 3, ઉપરથી ઉતાર્યા 2, 11 તેરી 33 તો વધી જાય છે. તો અહીંયા કેટલા તો કે 11 દુ 22, 11 તેરી 33 તો 11 દુ 22, આ 0 1 ઉપરથી ઉતાર્યા 0, બરોબર. તો 11 9 99 એટલે 1 વધશે. તો અહીંયા આપણે જોઈ શકીએ મારી સાહેબ ભૂલ રહી ગઈ ભાગાકારમાં. તો આપણે શું કહી શકીએ જો બાળકો, આ ભાગ્યા 11 તો એમનો જ આવશે, શેષ છે ઉપર આવશે અને 2 2 9, બરોબર છે. આ રીતે તો અહીંયા આપણે જોઈએ કે 229 પૂર્ણાંક 1 ના છેદમાં તમારે આપણે જોઈએ કે 11 આવે છે. તો અહીંયા આપણે જોઈએ કે આને છૂટું પાડવાનું થશે ફરી પાછું. તો માઈનસ આપણે જોઈએ કે બ્રેકેટ ની અંદર 229 અંશમાં, પછી અહીંયા પ્લસ કરી આપણે 1 ના છેદમાં 11 ગુણ્યા અહીંયા કેટલા કરશું 60, એટલે ઈ કળામાં ફરશે. રેડી, ઈ કળામાં ફરી જશે. હવે ફરી પાછું આને આપણે જોઈએ કે કળામાં ફેરવવા પછી 60 ભાગ્યા 11 કરવાના રહેશે. 60 ભાગ્યા 11 આ 60
અને અહીંયા 11 તો તમે જોઈ શકો 11 નો પાડો 11 5 આ 55 તો અહીંયા આપણે જોઈએ કે 5 વધશે બરોબર છે હવે તો આપણે જોઈએ કે એને પણ ફેરવવાના હશે એક સ્ટેપ વધારી દઈ માઈનસ બ્રેકેટમાં 229 અંશમાં અને અહીંયા આપણે જોઈએ કે પ્લસ 60 ના છેદમાં 11 ઈ કળામાં છે તો એને આપણે જોઈએ કે રજૂઆતમાં માઈનસ 229 આનો ભાગાકાર કર્યો તો આપણે કઈ રીતે જો આ અંશમાં છે પ્લસ આને આપણે લખવું હોય તો કઈ રીતે તો કે ભાગ્યા 11 અને આપણે જોઈએ કે ભાગફળ 5 અહીંયા 5 તો હવે -229 અંશમાં આ 5 અલગ એ કળામાં આ કળા છે હવે આને ફરી પાછા 5 ના છેદમાં 11 ગુણ્યા 60 એ બી કળામાં ફરશે ફરી પાછું આપણે જોઈએ કે અહીંયા 11 વડે ભાગાકાર આવશે હવે અહીંયા જુઓ 6 5 30 અહીં કેટલા આવશે 300 આવશે 60 ગુણ્યા 5 6 5 30 300 થયા તો અહીંયા 11 દુ 22 8 વિધાન અહીંયા 0 તો 11 7 77 બરોબર છે અહીંયા 3 વધે છે તો આપણે જોઈએ કે અહીંયા હવે આગળ ભાગ આવશે નહીં તો આને લખવું હોય તો -229 અંશ 5 કળા અને આપણે જોઈએ કે 27 આ બી કળા તમારે જે ભાગફળ આવે છે એ બરોબર આ નંબર 2 નો બીજો દાખલો છે અને આ બધે લગભગ મૂલ્ય હોય છે એટલે એક ખાસ ધ્યાન રાખજો બાળકો ભાગાકારમાં મેન છે કે ભાગાકાર કરવામાં ક્યાંક છે આગળ પાછું થઈ જાય મારી રીતે પણ એ જો એક થોડીક મિસ્ટેક રહી ગઈ હતી ફરી પાછો આપણે સુધારો કરી લીધો બરોબર ભાગાકાર મેન છે એના પછી છે નંબર 3 બીજાનું ત્રીજું હવે ઈ તમને આપ્યું છે 5 પાઈ બાય 3 આપ્યું છે હવે બટ આ તો બહુ સહેલું છે અંશમાં બરાબર રેડિયન માં ગુણ્યા 180 છેદ પાઈ રેડિયન માં તમને પાસે 5 પાઈ બાય 3 અહીંયા 180 છેદ પાઈ 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 કટ 6 તેરી 18 6 35 એટલે 300 આપણે જો કે રેટ અંશમાં ડાયરેક્ટ ફરી જાય છે બરોબર પછી ઈ જ રીતે ચોથું નંબર 4 છે એ પણ સહેલું છે 7 પાઈ બાય नंबर 4 7 पाई बाय 6 અને ઈ છે રેડિયન માં આ જ રીતે ફરી પાછું બાળકો આપણે જોઈએ 7 પાઈ બાય 6 મલ્ટીપ્લાય 180 ના છેદમાં પાઈ આ પાઈ પાઈ કટ 6 3 18 0 મૂકી દેવાનું 7 તેરી 21 210 અંશ બરોબર છે આ રીતે આપણે શું કે કમ્પ્લીટ કરી શકીએ હવે મુખ્ય દાખલા નંબર 3 છે બાળકો હવે જુઓ કે એક ચક્ર 1 મિનિટમાં 360 નું પરિભ્રમણ કરે છે એક ચક્ર આપણે આ એક ચક્ર છે
1 મિનિટમાં 360 નું પરિભ્રમણ કરે છે તો 1 સેકન્ડમાં કેટલા રેડિયન માપ જેટલું ફરશે? 1 સેકન્ડમાં કેટલા રેડિયન માપ જેટલું ફરે છે? તો બાળકો અહીંયા આપણે એમ કહીજો એક ચક્ર 1 મિનિટમાં તમને આપ્યું છે એક ચક્ર 1 મિનિટમાં કરતું પરિભ્રમણ બરોબર 360 વાર આટા મારી જતો છે 1 મિનિટમાં. તો મારે આને લખવું હોય આપણે અહીંયા તમને રકમમાં શું કીધું છે જો એક ચક્ર 1 મિનિટમાં 360 પરિભ્રમણ કરે છે 360 આમ ફરી ગઈ તો 1 સેકન્ડમાં તો તમને સેકન્ડમાં હિસાબ માંગ્યો છે તો આને મારે સેકન્ડમાં ફેરવું હોય બરોબર છે સેકન્ડમાં તો આમ તો 1 મિનિટમાં એટલું પરિભ્રમણ કરે છે તો 1 મિનિટની જગ્યાએ લખો 60 સેકન્ડમાં કરતું પરિભ્રમણ બરાબર 360 થાય જો 1 મિનિટ તો એની સેકન્ડ કેટલી 60 થશે તો 1 મિનિટમાં એટલું ફરતું હોય તો 60 સેકન્ડમાં એટલું જ ફરાય એટલા જ આટા ફરી જાય તો આપણે જોઈએ કે 1 સેકન્ડમાં કેટલું પરિભ્રમણ કરે કેટલું પરિભ્રમણ કરતો હશે આપણે ત્રિરાશી ગોઠવીએ તો આપણે અહીં મૂડી નાખશું કે therefore 360 ગુણ્યા 1/60 0 0 કટ બરોબર છે 60 60 36 હવે 1 સેકન્ડમાં 6 આટા ફરતું હશે 1 સેકન્ડમાં કેટલા 6 આટા આપણે એમ કહી આપણે રીતે આ લખી ન શકાય પણ 1 સેકન્ડમાં 6 આટા ફરતું હશે. હવે તમને શું કીધું છે એમાં તમને એમ કીધું છે કે 1 સેકન્ડમાં કેટલા રેડિયન માપ જેટલું પડે જો રેડિયનમાં 1 સેકન્ડમાં આપણે જોઈએ કે પહેલા તો તમને એ ખબર પડી જો અહીંથી આટલું પરિભ્રમણ થાય બરોબર તો આપણે જોઈએ કે અહીંયા કે 0 આ π/2 તમને યાદ હોય તો મેં શીખવાડ્યું છે આ પાઈ આ 3π/2 અને આ અહીંયા 2π. હવે અહીંયા આપણે જોઈએ કે આમ 1 સેકન્ડ ચક્કર મારે સેકન્ડ કાઢો તો પરિભ્રમણ કેટલું 2π જેટલું થાય ને 2π રેડિયન જેટલું પરિભ્રમણ થાય 1 સેકન્ડમાં સેકન્ડ કાઢો છે એક પરિભ્રમણ પૂરું કરે તો કેટલા રેડિયન બને 2π રેડિયન બરોબર છે તો 1 સેકન્ડમાં આપણે કહી શકીએ કે 2π જેટલું રેડિયન પરિભ્રમણ કરે છે તો આપણે એમ કહીએ અહીંથી 1 સેકન્ડમાં પરિભ્રમણ કેટલું 2π એટલે એક ચક્કર પૂરું કર્યું કહેવાય એક ચક્કર પૂરું કર્યું તો આપણે જોઈએ કે એક પરિભ્રમણ પૂરું કરે થતા રેડિયન બરાબર 2π જો એક પરિભ્રમણ આખું કમ્પ્લીટ કરે તો 2π રેડિયન થાય તો આપણે કેટલા છે 6 આટા બરોબર છે તો 6 પરિભ્રમણ કરે પૂરા કરે તો કેટલા રેડિયન બને તો આપણે શું કહી શકશું કે 6 ગુણ્યા 2π બરાબર 12π બરોબર છે આપણે જોઈએ કે 12π આ રેડિયન આટલું રેડિયન તમને મળે. ફરીથી આપણે જોઈએ કે એક વખત તમને કહી દઉં કે તમને મેં કીધું છે કે એક ચક્ર 1 મિનિટમાં 360 આટા ફરી જાય 360 આટા બરોબર છે તો 1 મિનિટમાં આ 360 આટા ફરે તો એ 60 મિનિટની સેકન્ડ કેટલી તો 60 સેકન્ડમાં આપણે જોઈએ કે 360 આટા ફરતું હોય એટલું જ ફરતું હોય આપણે મિનિટની કેટલી સેકન્ડમાં કરીએ કારણ કે આપણે જે રકમમાં છે એ 60 સેકન્ડમાં છે તો 1 સેકન્ડમાં કેટલા આટા ફરે બરોબર છે તો 1 સેકન્ડમાં આપણે જોઈએ કે 6 આટા ફરે 6 આટા હવે આ 6 આટાને રેડિયનમાં ફેરવા છે તો એક આટો ફરે ને એટલે 2π રેડિયન બને એક પરિભ્રમણ પૂરું કરે એટલે 2π રેડિયન તો આપણી પાસે કેટલા આટા છે 6 આટા 6 આટા એટલે 6 પરિભ્રમણ કરે તો કેટલા તો 6 ગુણ્યા 2π એટલે 12π એકદમ સરળ હિસાબ છે બરોબર.
હવે બાળકો અહીં સુધી રાખજો. આ મેં બ્રિજ કોર્સમાં મેં તમને સમજાવેલું છે, બરોબર છે, ખાસ ધ્યાન રાખજો. હવે બાળકો અહીંયા અહીં સુધી રાખી ન સમજાય ત્યાં મને ફોન કરીને પૂછવાની છૂટ છે, બરોબર. હવે એ જે કે ફોન નંબર છે આપણી સ્કૂલમાંથી લઈ લેવાના રહેશે. ધ્યાન રાખજો. બેસ્ટ ઓફ લક.